તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના દાંતા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। દાંતા ગામે રહેઠાણ મકાનમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરતા ટેન્કર ઝડપાઈ ગયા છે। ટેન્કર ડ્રાઈવર અને 3 ખલાસી સહિત 4 શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે। તો દ્વારકા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા, જેમાં મોટું ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું છે। ટેન્કરોમાંથી ડીઝલ ચોરી કરતા ટેન્કર ડ્રાઈવર સહિત 3 ખલાસી અને 4 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ઘટના સ્થળેથી 21,000 લીટરથી વધુ ડીઝલનો જથ્થો જપ્ત કર્યો છે। આ ઉપરાંત 44,13,900 રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરાયો છે। પકડાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ બીએનએસની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ હતું, જેને પર્દાફાશ થઈ ગયો છે। દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન 4 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે। તો 21,000 લીટરથી વધુનો મુદ્દામાલ હતો, તેને જપ્ત કરી લેવામાં આવ્યો છે। મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। તો દ્વારકા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ સક્રિય થયું હતું અને અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા।